અમરોલીના છપરા ભાટાશ્રમ વિસ્તારમાં રહેતી પિતા વગરની દિવ્યાંગ યુવતી પર પડોશમાં રહેતા એક સંતાનના પિતાએ બળાત્કાર કર્યો. યુવતીને 3 મહિનાનો ગર્ભ છે. તબીબી તપાસ માટે યુવતીને લઈ જતા રેપનો મામલો સામે આવ્યો. અમરોલીના છપરા ભાટાશ્રમ વિસ્તારમાં પિતા વગરની દિવ્યાંગ યુવતી પર પડોશમાં રહેતા એક સંતાનના પિતાએ બળાત્કાર કર્યો. યુવતીને 3 મહિનાનો ગર્ભ છે. તબીબી તપાસ માટે યુવતીને લઈ જતા રેપનો મામલો સામે આવ્યો છે. આ અંગે અમરોલી પોલીસે યુવતીના પરિવારની ફરિયાદ લીધી છે, જેના આધારે પોલીસે પડોશી પ્રદીપ ધર્મરાજ પટેલની સામે રેપ અને ધમકીનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. આરોપી પરિણીત છે અને એક સંતાનનો પિતા છે. પ્રદીપ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે અને યુપીનો રહેવાસી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે 18 વર્ષીય યુવતી દિવ્યાંગ છે, તે સાંભળી શકતી નથી. આરોપી યુવતીના ઘરની સામે રહેતો હતો, જેથી એકબીજાને ઓળખતા હતા. હવસખોર દિવ્યાંગ યુવતીના ઘરે જઈને તેની સાથે જબરદસ્તી રેપ કર્યો હતો. છેલ્લા 3 મહિનાથી હવસખોરે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવારનવાર રેપ કર્યો હતો. વધુમાં યુવતીના પિતાનું અવસાન થયેલું છે અને તેની માતા વતનમાં રહે છે. યુવતી સુરતમાં કાકા કાકી સાથે રહેતી હતી. સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ. આ કામે હકીકત એવી છે કે આ કામે જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે, જેથી ગઈ 22/4 આ કામના જે ભોગ બનનાર જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા. તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ બનનાર જે છે એ પ્રેગ્નન્ટ છે, જેથી આ કામના ભોગ બનનારનો એના કાકા કાકી પૂછપરછ કરતાં તેને કહેલું કે જે આ બાજુમાં એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ એ પ્રેગ્નન્સી થઈ છે. જેથી આ કામના ભોગ બનનારના કાકા જે છે એમને અત્યારે અમરોલી પોસ્ટમાં આવી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે. હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે, એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એની જે શારીરિક અસમર્થતા છે એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બનનાર જે છે એની